નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૌશિક કામન આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા અભ્યાસમાં એટલે કે પાર્ટ 1માં આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતમાં ગદ્ય વિભાગમાં ગદ્ય પાઠ 12 એની પ્રસ્તાવના, પાઠનું વિષય વસ્તુ જોયું, તેમજ આપણે પાઠની શરૂઆત કરી. ત્યારબાદ ભાગ 2માં આપણે ત્યાર પછીનો પાઠ એ પૂર્ણ કર્યો અને આજે આપણે એ જે પાઠ છે આપણો 12મો, કિંતોઃ કુટિલતા, કિંતુ શબ્દની કુટિલતા એટલે કે વિચિત્રતા, એનો આપણે સ્વાધ્યાય કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે આ જે પાઠ છે એની અંદર જે લેખક છે મથુરાનાથ, એમણે પોતાનો જે નિબંધ છે એ નિબંધમાંથી કિંતોઃ કુટિલતા નામના નિબંધનો અંશ, અને એ નિબંધની અંદર પોતાના જીવનમાં કિંતુ શબ્દથી જે પ્રસંગો ઊભા થયા, જે ઘટનાઓ બની, જે બનાવો બન્યા, એમાં એ 2 કે 3 પ્રસંગો એ આપણને અહીંયા એમને વર્ણવ્યા છે. પહેલો પ્રસંગ હતો કે એમને જે રાજ્ય સરકાર તરફથી જમીન મળી હતી દાનમાં, અને એનો પછી કોર્ટમાં કેસ ચાલ્યો. પોતાના પાસે દાનપત્ર હતું જમીનનું, સાક્ષી હતી, પુરાવાઓ હતા, બધા એમણે કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટ ફેસલો સંભળાવવાની તૈયારી હતી. કોર્ટમાં ન્યાયાધીશે કહ્યું કે ભાઈ, જે વાદી છે એ તરફ જ નિર્ણય થવાનો છે, કારણ કે એણે સમયસર બધું રજૂ કર્યું છે. રાજ્ય સરકારનું જમીનનું દાનપત્ર જે છે એ પણ રજૂ કર્યું છે, એટલે બધાના આધારે જમીનનો ભોગવટો એમનામાં જ રહે છે. એટલું બોલતા બોલતા તો એમણે આગળ કહ્યું, કિંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીનો પત્ર આવ્યો છે અને એના પર અમારે ધ્યાન આપવું જરૂરી છે, એમ કહીને એ ફેસલો એમણે સ્થગિત કર્યો. આ પહેલો પ્રસંગ હતો. ત્યારબાદ બીજો પ્રસંગ હતો કે લેખકે પુસ્તક લખ્યું સંસ્કૃતનું, અને સાહિત્યમાં રસ ધરાવતા એક નેતાના હાથમાં એ પુસ્તક એમણે આપ્યું. પુસ્તક નેતા મહાશયને ખૂબ ગમ્યું, પણ તરત જ એમણે કહ્યું કે આ પુસ્તકની બાંધણી, એનું ચિત્રકામ, એનું વિષય વસ્તુ બધાના આધારે પુસ્તક તમે ખૂબ સુંદર બનાવ્યું છે, પણ આ પુસ્તક સંસ્કૃતમાં લખ્યું એની જગ્યાએ હિન્દીમાં લખ્યું હોત તો ઘણું સારું થાત, એમ કહીને ત્યાં કિંતુ શબ્દથી એમણે એ પોતાની જે વાત છે એ પ્રગટ કરી. અને ત્યાર પછી ત્રીજો પ્રસંગ જે હતો, એ ત્રીજા પ્રસંગની અંદર એ લેખકને જે નિમંત્રણ મળે છે ભોજન સમારંભનું એમના મિત્રના ત્યાં, અને એ જ વખતે લેખકની તબિયત થોડી ખરાબ થાય છે. લેખક ડૉક્ટર પાસે જાય છે, દવા લે છે, પણ ડૉક્ટર એમને ભારે ખોરાક ખાવાની ના પાડે છે. લેખક ભોજન સમારંભમાં જાય છે, પરંતુ ખાઈ શકતા નથી, કારણ કે જે વસ્તુ એ જોઈએ છે એ બધી વસ્તુ એમને ખાવામાં ભારે લાગે છે. આમ જે કિંતુ શબ્દ છે એ કિંતુ શબ્દ એમના જીવનમાં અનેક વાર એ વિચિત્રતા ઊભી કરે છે. એના અનુભવના એ 2-3 પ્રસંગો લેખકે અહીંયા આપણને જણાવ્યા છે. આપણે પાઠનો બહુ સરસ રીતે અભ્યાસ પણ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો, અને આજે આપણે એ પાઠનો સ્વાધ્યાય ક્રમશઃ જોઈએ. પહેલો પ્રશ્ન છે, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત, અર્થાત નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, લેખક કિમ આદાય એકસ્ય સાહિત્યમર્મગ્નસ્ય નેતુઃ સમીપમ અગચ્છત. લેખક શું લઈને એક સાહિત્ય મર્મને જાણનારા નેતાની પાસે ગયા? તો અભિયોગમ, પુસ્તકમ, ભોજનમ અને ચિત્રમ. તો શું જવાબ આવશે? પુસ્તકમ. ત્યારબાદ મુખસ્ય કવલમપી કદાચિત કિમ અવરોધયતિ.
એવી કઈ વસ્તુ છે જે કે મુખનો મોઢામાં આવેલો કોળિયો પણ છીનવી લે છે? તો કિંતુ શબ્દ, ચિંતા, ગરિષ્ઠ પદાર્થ, વૈદ્ય. તો કિંતુ શબ્દ. ભૂમિ કશ્ય વંશજનાનામ અધિકારે વર્તતે? રાજ્ઞઃ, લેખકસ્ય, વૈદ્યસ્ય કે સાક્ષીજનાનામ? તો બીજો વિકલ્પ છે લેખકસ્ય. લેખકેન નેતૃમહોદયા કિમ સમર્પિતમ? લેખકે નેતા મહોદયને શું સમર્પિત કર્યું? તો સંસ્કૃત પત્રમ, સંસ્કૃત પુસ્તકમ, પુસ્તકમ કે પુષ્પમ? તો સંસ્કૃત પુસ્તકમ. અને પાંચમો પ્રશ્ન છે કશ્ય કુટિલતા પ્રાય સર્વત્ર વિરાજતે? માનવસ્ય, દેવસ્ય, કિંતોઃ કે રાજ્ઞઃ? તો કિંતોઃ. આમ આ જે વિકલ્પો છે એ વિકલ્પોના જવાબો આપણે આપ્યા. ત્યાર પછી સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. સંસ્કૃત ભાષામાં જવાબ લખો. ભૂમિ અભિયોગ કુત્ર ચલતી? જમીનનો કેસ ક્યાં ચાલતો હતો? તો ભૂમિ અભિયોગ ન્યાયાલયે ચલતી. જમીનનો કેસ એ કોર્ટમાં ચાલતો હતો. મહ્ય કેન અભયમ દત્તમ? મને કોને અભય વચન આપ્યું? તો મહ્યમ વાકિલ્યેન અભયમ દત્તમ અથવા વાકિલ્યેન મયમ અભયમ દત્તમ. વકીલે મને અભય વચન આપ્યું. નેતૃમહોદયાસ્ય સાક્ષાત્કાર કદા સંજાતઃ? નેતા મહાશયની મુલાકાત ક્યારે થઈ? તો ક્ષણદ્વય અનંતરમ, 2 મિનિટમાં જ, 2 ક્ષણમાં જ અથવા ક્ષણવારમાં જ એવ નેતૃમહોદયસ્ય સાક્ષાત્કાર સંજાતઃ. લેખકાય કીદૃશમ ભોજનમ નિષિદ્ધ અસ્તિ? લેખક માટે કેવું ભોજન નિષેધ હતું અથવા તો મનાઈ હતી? તો લેખકસ્ય ગરિષ્ઠ પદાર્થાનામ ભોજનમ નિષિદ્ધમ અસ્તિ. લેખક માટે ભારે ખોરાક ખાવાની અથવા તો ભારે પદાર્થોનું ભોજન જે છે એના માટે નિષેધ હતો અથવા તો મનાઈ હતી. કેન ન્યાયેન અહમ ભોજગોષ્ઠા સંતોષમ અકુર્વમ? તો આગ્રાણે અર્ધભોજનમ ઇતિ ન્યાયેન અહમ ભોજગોષ્ઠામ સંતોષમ આકુર્વમ. એટલે કે કયા ન્યાયથી મેં ભોજન સમારંભમાં સંતોષ માની લીધો? તો સૂંઘવાથી જ અડધું ભોજન થઈ ગયું એ ન્યાય. આગ્રાણે અર્ધભોજનમ એટલે સૂંઘવાથી જ અડધું ભોજન થઈ ગયું એ ન્યાયે ભોજન સમારંભમાં મેં સંતોષ માની લીધો. ત્યારબાદ કે છે કે માતૃભાષામાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે ન્યાયાધીશે ન્યાય શા માટે સ્થગિત કર્યો? તો ન્યાયાધીશે ન્યાય એટલા માટે સ્થગિત કર્યો. ન્યાયાધીશે કહ્યું કે કિંતુ, આપણા પાઠનું જે શીર્ષક છે કિંતોઃ કુટિલતા, એમાં કિંતુ મહેસૂલ વિભાગના અધિકારીઓના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે અને એ પત્ર ઉપર અમારે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે કારણ કે અમારું કર્તવ્ય છે એમ કહીને એ ન્યાયાધીશ બોલ્યા કે અત્યારે આ ન્યાય સ્થગિત કરવામાં આવે છે. આમ જે મહેસૂલ વિભાગના અધિકારી જે પત્ર મોકલ્યો એના આધારે એ ન્યાયાધીશે ન્યાય સ્થગિત કર્યો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે લેખક પુસ્તક સંદર્ભે શા માટે નિશ્ચિત હતા? તો લેખકે જે પુસ્તક તૈયાર કર્યું હતું તેનો વિષય, તેની રજૂઆત, તેનું સુંદર છાપકામ, અંદર જ્યાં જ્યાં ચિત્રોની આવશ્યકતા હતી ત્યાં ત્યાં ચિત્રોની ગોઠવણી, એમ બધું જ સુંદર હતું. નેતાજીને પુસ્તક જરૂરથી ગમશે એવી લેખકની શ્રદ્ધા પણ હતી અને એટલા માટે લેખક એ પુસ્તક સંદર્ભે નિશ્ચિંત હતા. ત્રીજો પ્રશ્ન ભોજન સમારંભમાં લેખક શા માટે કશું ખાઈ શક્યા નહીં? તો ભોજન સમારંભમાં જવા માટે લેખક એ વૈદ્ય પાસે એટલે કે ડૉક્ટર પાસે રજા લેવા ગયા જમવાની. ત્યારે તેમણે કહ્યું કે તમે ભોજન સમારંભમાં જઈ શકશો કિંતુ તમારે ભોજનમાં ભારે પદાર્થ લેવા નહીં. આમ કિંતુ શબ્દ લેખકના ગળાની નળીમાં એ ચોંટી ગયો. જેટલી વાનગી જમવા માટેની હતી એ જે વાનગી પડી હતી એ જોતા ગયા તેમ તેમ એ બધી જ વાનગી એમને પચવામાં ભારે હતી એમ લાગ્યું. એટલે લેખક ભોજન સમારંભમાં કશું ખાઈ શક્યા નહીં.
નેતાએ લેખકના પુસ્તક અંગે શો પ્રતિભાવ આપ્યો? તો નેતા જે હતા એ સાહિત્ય મર્મજ્ઞ હતા. સાહિત્યમાં એમને ખૂબ રસ હતો. એટલે લેખકને એવું લાગ્યું કે એમના આત્મામાં પુસ્તક મૂકીશ તો એમને ખૂબ ગમશે. એટલે નિશ્ચિંત હતા. એટલે કે છે એ ત્યાં ગયા એટલે એમણે હાથમાં એ પુસ્તક પણ મૂક્યું. તો નેતાએ લેખકનું પુસ્તક જોયું અને ખૂબ ખુશી દર્શાવી અને કહ્યું કે હકીકતમાં તમારા પુસ્તક ખૂબ અદ્ભુત છે. ઘણા સમય પછી હું આટલું સુંદર પુસ્તક જોઉં છું. ત્યારબાદ તરત જ કિંતુ મારા માનવા મુજબ આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ન લખીને જો તમે હિન્દી ભાષામાં લખ્યું હોત તો ખૂબ સારું થાત એવું પણ કહ્યું. 5મો પ્રશ્ન, લેખક કિંતુ શબ્દને કુટિલ શા માટે કહે છે? તો ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ સર્જે છે તેનું સુંદર આલેખન આ ગદ્યમાં થયું છે. ક્યારેય અનુકૂળ પરિસ્થિતિ માનવ મનને આનંદિત કરી દેતી હોય છે, પરંતુ અચાનક આ કિંતુ શબ્દ આવે અને મનમાં નિરાશા વ્યાપી જાય છે. અને આ જ તો શબ્દની એ કુટિલતા છે. અને આવી 3 ઘટનાઓ એમણે આ પાઠમાં વર્ણવી છે. અને અવારનવાર એ કિંતુ શબ્દથી એમના જીવનમાં જે વિષમતા એ પેદા થઈ છે એના કારણે તેઓ કિંતુ શબ્દને કુટિલ કહે છે. હવે વિવરણાત્મક નોંધ. તો પહેલો શબ્દ છે અભિયોગ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણે વિવરણાત્મક નોંધ કેવી રીતે લખવાની એની તમને વાત કરી હતી કે એક પ્રકારની શબ્દ નોંધ છે. જે શબ્દ તમને આપ્યો હોય એ શબ્દને તમારે એ સમજાવવાનો હોય છે, એનો પરિચય આપવાનો હોય છે. દાખલા તરીકે અહીંયા પહેલો શબ્દ છે અભિયોગ. અભિયોગ એટલે દાવો અથવા ખટલો, જેને આપણે કેસ તરીકે પણ ઓળખીએ છીએ. દાવા 2 પ્રકારના હોય છે, એક દીવાની અને 2 ફોજદારી. એટલે કે કેસ, જે કોર્ટમાં કેસ ચાલતા હોય 2 પ્રકારના હોય. એક દીવાની દાવા અથવા દીવાની કેસ અને 2 ફોજદારી કેસ. જમીનના ભાગલા, વારસાઈ, એનો હક વગેરે જે દાવાઓ છે એને દીવાની દાવા કહેવાય. હત્યા, મારપીટ, આ જે આવી ગુનાખોરીના જે દાવા છે એને ફોજદારી દાવા કહેવામાં આવે છે. સામાન્ય રીતે બંને પક્ષની દ્વારા સમજૂતીથી સમસ્યાનો નિકાલ લાવવાનો પ્રયત્ન થાય છે, પરંતુ જ્યારે નિકાલ થતો નથી ત્યારે ન્યાયાલય એટલે કે કોર્ટનો આશરો લેવો પડે છે. અને ન્યાયાધીશ બંને પક્ષોને સાંભળે છે, સાક્ષીઓ અને પુરાવાઓના આધારે કાયદાકીય કાર્યવાહી કરે છે અને પછી એ જે સમસ્યા છે એ સમસ્યાનો નિકાલ એટલે કે સમાધાન કરે છે. કિંતુ કુંતઃ. કિંતુ એટલે કે પરંતુ અને કુંતઃ એટલે કે કાંટો. લેખક પોતાના જીવનમાં કિંતુ શબ્દને કારણે કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરે છે, એ કેવા કેવા બનાવો એમની સાથે બને છે, એ બધા અનુભવો એ અહીંયા રજૂ કર્યા છે. માણસ સુખનો અનુભવ કરે છે, પરંતુ કિંતુ શબ્દ આવે અને તરત જ એ જે સુખ છે એ સુખની પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે અને પછી માણસને એ કિંતુ શબ્દ એ કાંટાની જેમ એ ખૂંચતો હોય છે, ભોંકાતો હોય છે. એટલા માટે શબ્દ છે કિંતુ કુંતઃ. ત્યાર પછી છેલ્લો શબ્દ છે અધિકાર ભુક્તાહ. અધિકારથી ભોગવેલી. અધિકારથી ભોગવવામાં આવેલી ભૂમિને અધિકાર ભુક્તા કહે છે. ભારતીય સ્મૃતિ ગ્રંથો અનુસાર અને કેટલેક અંશે કાયદા પ્રમાણે જમીન અમુક વર્ષો સુધી કોઈ વ્યક્તિ ખેડે અને તેનો માલિક તેના પ્રત્યે વાંધો ના ઉઠાવે તો એ જમીન તેનો ભોગવટો કરનાર એટલે કે ખેડનારના અધિકારમાં આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણીવાર સાંભળ્યું પણ હશે કે ભાઈ જે ખેડે તેનું ખેતર, એવો જે ધારો એ આપણે એ જાણીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે થોડા વર્ષો પહેલાં આપણે જે કહેવાય ને કે ખેડે એનું ખેતર, એ વાત એ બધાને લાગુ પણ એ પાડવામાં આવેલી અને એવો નિયમ એ બનાવવામાં આવ્યો હતો અને હજારો ખેડૂતોને આ રીતે જમીન પણ મળી હતી. હવે આપણે આ જે પાઠ છે એ પાઠનો સ્વાધ્યાય એના જવાબો સાથે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમને એમાં સમજણ પણ પડી હશે. ક્યારેક ક્યારેક વિદ્યાર્થી મિત્રો સમયના અભાવે આપણે બહુ ઉદાહરણો
સંદર્ભો કે વિસ્તૃત વાતો તમારી સાથે કરી શકતા નથી, પરંતુ છતાંય ટૂંકમાં આપણે તમને અભ્યાસ કરાવવાનો એ પ્રયત્ન કરીએ છીએ. તમે પણ એનો મહાવરો કરજો, સ્વાધ્યાય તમારા ચોપડા કે નોટબુકમાં લખશો અને એનું પુનરાવર્તન કરશો. નમસ્કાર.